બધાને સ્વાગત છે ફરીથી આપણા નવા બ્લોગમાં. અને આવી ગયા છે તમે પાર્ટ 2 માં. આપણે આવી ગયા ભાઈ બીચ જમીન આવી ગઈ, તટાપટી કરી લીધી બાપા હારે, મજાક મસ્તી કરી લીધી. બાપાની ગયા છે હલર આવવાનું છે ને કાલે નહીં ઓલેથી, તો ઓલો અંદર જે તમને દેખાડતા ને બધું સાફ સફાઈ કરે કે માંડવી નાખવાની છે એટલે બધું સાફ સફાઈ થઈ જાય એટલા માટે જવાનું છે ત્યાં. જોઈએ આપણે વળી આજ મેળ આવે ને તો બપોર પછી વળી આપણે ચક્કા મારવા જશું, રૂમમાં જવાનો વિચાર છે તો જોઈ નકા પછી તો છે ને સવારમાં કાંઈ જવાનું છે એટલા માટે બાપાની ગયા છે. બાકી તો બધી જય શ્રી કૃષ્ણ, રાજા છે, નવા વર્ષના બધું રામ રામ. અત્યાર સુધી તમને કરી દઉં. બાકી જોઈ લ્યો ડાયરીનો ડેટો બદલી ગયો છે, 23 તારીખ થઈ ગઈ છે આપણી. તો મળશું હવે પછી આગળ, અને નવો બ્લોગ આપણે થોડોક વાંસે આવી જશે, 2-3 ભેગા આવશે તો બધે જોવા અને વિનંતી કરું અત્યારથી. અને નવો કેવો લાગે તે કોમેન્ટ કરી દેજો, અને નવા હો તો આપણી ચેનલમાં લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરતા રહેજો, અને કેવો લાગે પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો આપણે નવા બ્લોગમાં. અને ગાઈસ ભાઈબંધનું જોગતા ભૂલાઈ ગયું હે બસ બાપાને આવ્યા નથી, બહુ મોડું થઈ ગયું. આપણે દુકાને છે, કામકાજ બધું હાલે છે. અને ખાસ આજે આજ તો ને વિચારે બધી જગ્યાએ વળી જવાનું, આપણે ફૂટા વળી જવાનું વિચારે. આપણા કાકા એક મંચુ કાકા એ વળી રહેવા જવાનું છે તો ત્યાં વિચારે જવાનું. ના આજે સાંજે આપણે જવાનું થશે કે બાપાને જવાનું છે ફઈને ઘરે, ભાઈ બીજ છે તો આજે અમારે કઈ ખબર જ પડી ભાઈ બીજ કેટલી આવે, બબે દી ભાઈ બીજ નવું વરણ બધું ધોકો ને અંદર જ ના આવે કંઈ હું હોય એટલા માટે. બાકી તો આપણું કામકાજ ચાલુ છે એમનું. કાલનો દી આપણે રેડી ગયો, સવારમાં આવીને કંપની લીધું છે એકવાર. અને આપણે તો વિચાર છે વસ્તુ તો કાર્ય કામ કરવાનું, આપણે જે ડ્રીમ ચાલુ કરવાનું છે તો તમે આગળ કહીશ એમાં મારો થોડોક કોન્ટેક્ટ થઈ જાય બધું આગળ. પછી તમને કંઈ મારે શું કરવાનું છે, શું કરો છો, વિડીયો આવશે પ્રોપર. પછી અમુક વિડીયોમાં નીકળી જશે, ધારો કે લગભગ મિની બ્લોગ છે તો મિની બ્લોગમાં એમાં કટોકટી આવી જશે, આ બ્લોગમાં આવી જાય, કારણ કે એમાં પછી ટાઈમ વધુ દેવો પડે એટલા માટે. પણ હવે થોડું ઘણું પાછળ આપણે હેલ્થ ઉપર આવી જાય. કાલથી સવારથી આપણું ટ્રેનની કન્ટિન્યુ બધું કામકાજ જે આપણે શેફ ને છે હમણાં 2-3 દી ત્યાં નથી પીવાનો, વાત નથી થઈ બેન આવે. હજી કોચ છે મારા યાર, એ કોઈને પણ શરીર વજન ઘટાડવું નહીં. હું તમને જો કહું વજન ઘટાડો નહીં, ચરબી ઉતારવી હોય તોની વાત હોય. ચરબી ઉતારી હોય તો એ મારો કોન્ટેક્ટ કરે મારી દુકાનનો, હું નંબર નથી દેતો કોઈને, બરાબર છે. મારો કોન્ટેક કરો ને વિડીયો જોઈને કોન્ટેક કરો તો મને હવે પતાકું હોય તમને નાખી દઈશ, જોઈ લેજો સ્ટેટસમાં કંઈક હશે. પણ હું તો એમ કહું કે ગાઈસ વજન ઉતરે ના ઉતરે એના ઉપર તમે ફોકસ ના કરતા, તમારું શરીર ઘટે, જે ચરબી આપણી હોય એ ઘટે એને આપણે ફોકસ કરજો. તો 2-3 ઘરાક આવ્યો દઈ દો, 2-3 ઘરાક આવ્યો છે દઈ દઈએ આપણે પછી મળ્યા. એટલે ગાઈસ વાતાવરણ તડકો જેવું થઈ ગયું છે બધું, ને આપણે માલ જોખવાનો તો ફટાફટ જોખાઈ ગયો. બાર માટે હજી પણ બાપાને આવ્યો નથી. અડધીનું મારે કરી જશે કાંઈક થોડી ઘણી રહી, બાકી તો બધી મટી ગઈ છે. મોટાનું કાંઈક કરવું જોઈએ યાર, આજ લેબારનું બાપાને ફોન કરી દે ફટાફટ કે લેબુ લેતા આવે કાઢું, કાંઈ બપોર ચોપડી નાખે મોટું છે ને મસ્ત થઈ જાય. તો ગાઈસ આપણે છે ને અગરબત્તી દીવા થઈ ગયા છે, આપણે અહીંથી ગાઈસ નીકળી જાય, ને આથી નીકળવું ને તો ધ્યાન રાખવું પડે. આપણું કામકાજ થઈ ગયું છે. ઓહો ગાઈસ આજ તો મરી રહ્યો, એકલો હતો, બાપાની ગયા છે બહાર. ગરદી શું થાય 6 થી પોણા 7 વાગ્યા સુધી તમારો ભાઈ ઊંચું પડીને જોઈને આવે કેમ પોણી કલાક થઈને ખબર રામ આવી ગરાકી થાય ને ભગવાનને કાયમી આમ દંડવત પ્રણામ કરો અત્યારથી કે ભાઈ પોણી કલાક થાય ને કાલ કલાકે કેવી ગરાકી થવી છે, મજા આવે ગરાકી થાય મને બહુ મજા આવે. કામ કરવાની કાંઈ આમ અંદર જૂનું થાય. મોઢાની પથારી ફેરવાઈ ગઈ છે હમણાં 2-3 દિવસથી ગાઈસ, અને કાલથી આપણું ડાયટ રૂટીન થઈ જશે. આજે ફોન કરી લેશું, આજે સાંજે ખાઈ લેવાનું છે થોડું ઘણું પાછું. એમ તો ખાવાનું છે હમણાં મેરેથોન ચાલુ નથી, એ બધું તમને આગળ પ્રક્રિયા કહી કે મેરેથોનને બધું તમારો સંપર્ક કરો મારી દુકાને. હું તમને ગાઈસ એમ કહું કે તમે હેલ્ધી ખાવાનું રાખો. મને પહેલાં બહુ વરખ હતો કે આમને વચમાં ખાઈ લેવાનું, નથી કહેતો નહીં ખાવાનું, આ નહીં કરવાનું તે ખાવાનું બધું, પણ બને ને એટલું ઓછું કરતું જવાનું. મતલબ તો બહારનું વસ્તુ ઓછું કરતું જવાનું, ભલે ભાવે તો અઠવાડિયામાં એકવાર ખાઈ લેવાનું અને રૂટીન પ્રમાણે.
પણ હું તો હે ને બહુ બહારનું બહુ બંધ કરી દઉં. ઘરે બનાવ્યું હોય તો ખાવાનું, બહાર નથી નહીં. પછી શરદી બે થઈ જાય. હું એમ નહીં કે કોઈ આપણે દેવા આવે તો આપણે ખાધું એનાથી થયું, એ તો થવાની વસ્તુ થાય, પણ એમ એનાથી 2-5% તો થઈએ નહીં. અને એના કરતાં આપણે આપણી રીતે ખાવું. મોજ આ જો અત્યારે સેલિબ્રેશન હતું, મતલબ આપણે 5-4-5 દિનનું કામકાજ ને બધું હતું. આ તો ખાઈ લીધું, મીઠાઈ ને બધી ખાધી. હવે વળી પ્રોપર ડાયટ ફોલો કરી. આપણો ડાયટમાં એવું કંઈ નથી, ટાઈમે જમવાનું. જે કે ને આટલું જમવાનું ને એ ટાઈમે જમતા જાય ને એટલે શરીર ઓછું થઈ જાય. બાકી જોઈ લ્યા ખાંડ થોડી ઘણી કેટલા 1-2 કિલો તો વધી જ ગયો. હવે હું તમને 101% કાલ તમને હું સવારે માપીને તમને કહી કેટલોક થયો ચોક્કસ. બાકી કમેન્ટ કરતા રહ્યો ગાઈસ, મને મજા આવે. અને આપણે હે ને આગળ એક વસ્તુ કરવાની છે, કે જોતા રહેજો સેટિંગ શું કરવાનું છે, તમને મજા આવી જશે જોવાની. ગાઈસ વાગી ગયા છે 8 વાગ્યા છે અને આપણે કંટાળો આવતો હતો. બ્લોગ આપણે ઉતારવાનો છે. હમણાં તો બહુ કંટાળો, હમણાં માલ યાદ નથી ને કંઈ ગ્રાહક પાસે જાય ને મજા ના આવે, કારણ કે અમુક માલ થઈ રહ્યો હોય. આજ ગાડીવાળો ગયો નથી બાકી, કાલ જાહે તો કાલ 22,000નો માલ લખાવો જ જોઈએ. ત્યાં પૈસા નાખી દીધા, માલ લખાવી દીધો, માલ નથી પી હજી અડધી કલાક રહેવાનું છે. આપણે હજી ફોન કરવાનો એક મજૂર આવવાનો છે, મજૂરનો ફોન કરી લો કે ભાઈ વહેલો આવી જાય, હું પાછો નીકળી આવું વહેલો. તો બાકી તો આપણે નવો બ્લોગ આપણે આવી ગયો તો જોઈ લેજો ફટાફટ. ને આપણી ચેનલ લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, શેર કરતા રહેજો. ને શું લાગે છે એ મને કહેજો. તમારે મેં તમને કીધું કે વજન કિલોમાં ઘટાડે નહીં, હું તો બને તો ઘટે જ એમ ન કહેતો ને એ વધારે ઘરે, પણ બને ને ત્યાં સુધી ચરબી ઘટે ને તો ફાયદો રહ્યો. મારે થોડી ઘણી પાછી થોડી વધી ગઈ ચરબી એવું લાગે પાછું. જે કંટ્રોલ આવતી હતી પાછી વળી વધુ માંડી. હમણાં તો દિવાળીને બધું હે એટલે તો કાલથી વળી આપણે રૂટીન ચાલુ કરી દઈશું. સવારમાંથી આપણું કાયમી રૂટીન શેક છે, ટુકડે જમવાનું, 10 વાગે 12 વાગે 12:30 નાસ્તો, કાચું 12:30 જમવા બેસી જવાનું, 4:30 વાગે વળી પીવાનું લેમન ટી ને બધું શેડ્યુલ આખો બનાવેલ છે, બધું બનેલ છે. હમણાં પીવાય છે, પણ શું થાય ફોટાનું વેરું ના આવે, હમણાં ફોટાએ નાખવાનું એટલે શું થાય એને ખબર પડે આપણે આ વસ્તુ કરી. હવે અમુક શું હોય, હું મારું જ કહું લ્યો ને, કંઈક ફોટો નાખવો હોય ખવાણો હોય ફોટો નાખવાનો, કંઈક ના ખવાણો હોય ના ફોટો નાખવાનો હોય. એટલો ફોટો તમે કામ કરતા નાખવાનો એટલે શું થાય તમને એમ થાય કે આપણે આ કામ થઈ ગયું છે, પછી આગળ વધી હાલ્યું રહે. બાકી તો બાપાની ગયા છે એના ઘરે, મારા બાપા એના બેનના ઘરે ગયા છે. હું જઈ આવ્યો, જમી આવ્યો, ચક્કર મારી આવ્યો, આવી સાંભળી લીધું બાપાનું. કારણ કે આપણે કામ જ આવેલું હતું ગાઈસ, કારણ કે બાપા ખીજાય તો આપણે ખીજાતા ને કઈ પછી ધીરેથી કહે, પણ એ ધ્યાન રાખવાનું. એટલે માથે શું થાય આપણી રીતે તો પાણી ઢોળ થયું કહેવાય ને એનું, પણ એ તો સમજણ પડતી હોય. પણ અમુક એમાં આપણે ખબર હોય ને કે આપણે જવું પડતું હોય. બાપા એની રીતે હાજર, આપણે આપણી રીતે હતા હોય. હવે અમુક જો તમે યાદ કરો, મને યાદ આવી ગયું કે પૂરિયા મગાવવાના હતા, અમુક મગાવવાના હતા, એ પાછું યાદ આવી ગયું ખજૂર લખાવાનું હોય, 2-3 વસ્તુ હજી સવારે લખાવાનું થશે. કારણ કે નકર તો આજે આવી ગયા, પણ અમુક ગીર નહોતું વસ્તુ. એટલે ગાઈસ મળશું પછી આગળ. 8 વાગ્યા છે, રાઈટ 8ની માથે થઈ છે 2, તો મળતા રહેશું આગળ. ને તમને કેવો લાગે છે બ્લોગ આપણો પ્લીઝ કમેન્ટ કરતા રહેજો. તો મળશું પછી આગળ. ગાઈસ અહીંયા આપણે તાળા દેવાઈ ગયા છે એકદમ, અને ઠેલો રાખ્યો, અને એની કહું આપણે તાળા દેવાને દેતા હોય ફટાફટ, પછી મળશું પછી આગળ. તો ગાઈસ આપણે થઈ ગયું છે આપણું કામકાજ, અને થઈ ગયું છે તાળા દેવાઈ ગયા નહીં કમ, ફટાફટ આપણે ઠેલો લઈ અને નીકળી જાય ઘરે. હવે જમવા જવાનું છે મોટા પણ ઘરે, મતલબ ભાઈ બી છે તો અમારે એક બધું હાલી હતું અમારે બધાને, અહીંથી વાંચી ઘરે, અહીંથી વાંચી ઘરે ખાવાને. તો ફટાફટ આપણે નીકળી જઈએ, કારણ કે આપણે થોડું મોડું થઈ ગયું. દુકાન આપણે બંધ કરી અને વાગી ગયા છે 8:45 થઈ. તો બ્લોગને આપણે અહીં પૂરો કરી દઈશું. મળશું બધાને કાલે નવા બ્લોગમાં. અને બધાએ તમે એમ કહેતા હોય કે આ બ્લોગ એમ તાકી જે રાખીએ એ 900 બનશું આગળ, પણ બ્લોગ નથી આવતા. જોવો ને તો તમે વિચાર કર્યો હા કે આના બહુ વચમાં બ્લોગ નથી આવ્યા. હવે કન્ડિશન એવી છે કે ના પોસિબલ ના બની શકે, કે મહેમાન બહાર બન્યા હોય એટલે એડિટિંગ નહોતું થયું.
થયું કરી નાખ્યું. આજે રાતે લગભગ એને ત્રણ બ્લોગનું એડિટિંગ કરીને નાખી દેવા જશે. બરાબર, એડિટિંગ કરીને બધું મૂકી દઈશ તો એ ફાયદો થશે. તો કાલે એકાદું બે વધુ આવી શકે તો જોઈ લેજો. અને મળશું પછી કાલે. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય.